ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણો. લાસ્ટ લેક્ચરમાં સમપરિમાણ વિધેય અને સમપરિમાણ વિકલ સમીકરણ આ ટોપિક આપણે ચાલુ કરેલો અને લગભગ ઉદાહરણના 4 દાખલા કરેલા. બરાબર. સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાય તે ફટાફટ યાદ કરી લો. સમપરિમાણ વિધેય પહેલા યાદ કરો તો કે ભાઈ વિધેય છે એફ ઓફ એક્સ વાય. આ એફ ઓફ એક્સ વાયમાં જ્યાં પણ એક્સ છે ત્યાં મૂકી દેવાનું લેમ્બડા એક્સ, વાયની જગ્યાએ મૂકવાનું લેમ્બડા વાય. સાદુરૂપ આપવાથી વિધેય એફ ઓફ એક્સ વાય પાછું આવી જાય અને લેમ્બડાની આગળના ભાગે લેમ્બડાની એન ઘાત આવે તો એવું સમજવાનું કે આપેલું વિધેય છે એન ઘાતવાળું સમપરિમાણ વિધેય. લેમ્બડાની જેટલી ઘાત આવે એટલું પરિમાણ કહેવાય. બરાબર છે. આપણે લાસ્ટ લેક્ચરમાં બધા ઉદાહરણના દાખલામાં સૌથી પહેલા દરેક દાખલામાં આ જ વસ્તુ ચેક કરીએ છીએ કે આપેલું વિધેય સમપરિમાણ છે કે નહીં. સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાય? તો તમારી પાસે જે વિકલ સમીકરણ છે તે છે ડીવાય બાય ડીએક્સ બરાબર એફ ઓફ એક્સ વાય. આ વિકલ સમીકરણમાં જે જમણી સાઈડ એફ ઓફ એક્સ વાય છે તે કયું વિધેય હોવું જોઈએ? 0 ઘાતવાળું સમપરિમાણ વિધેય. કેટલી ઘાતવાળું? 0 ઘાતવાળું. તો આપેલા વિકલ સમીકરણને કહેવાય સમપરિમાણ વિકલ સમીકરણ. ઓકે. તો યાદ એટલું રાખવાનું કે વિકલ સમીકરણમાં જે વિધેય છે તે સમપરિમાણ વિધેય હોવું જોઈએ. કેટલી ઘાતવાળું? 0 ઘાતવાળું. તો તેને કહેવાય સમપરિમાણ વિકલ સમીકરણ. દાખલાની પ્રોસેસ યાદ છે ને? ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવવાનો, જમણી સાઈડ રકમને વાય બાય એક્સ સ્વરૂપમાં ફેરવવાની જો ડીવાય બાય ડીએક્સ હોય ડાબી સાઈડ તો, અને ડાબી સાઈડ જો ડીએક્સ ના છેદમાં ડીવાય હોય તો જમણી સાઈડને એક્સ ના છેદમાં વાય સ્વરૂપમાં ફેરવવાની. અને પછી આદેશ લેવાનો, ધારી લેવાનું વાય બાય એક્સ બરાબર વી અને એક્સ બાય વાય વાળી રકમ હોય તો એક્સ બાય વાય બરાબર વી. વિકલન કરીને બધી કિંમતને રકમમાં મૂકવાની અને પછી જે નવું સમીકરણ આવશે, નવા ચલવાળું સમીકરણ, તેમાં વિયોજન થશે. વિયોજન કર્યા પછી જમણી સાઈડ ગેરંટી છે ડીએક્સ ના છેદમાં એક્સ આવે અને ડાબી સાઈડ બધું વી વાળા પદ આવે. યાદ આવે છે? બધા દાખલામાં આવું જ આવે. જમણી સાઈડ એક જ વસ્તુ આવે ડીએક્સ ના છેદમાં એક્સ ને ડાબી સાઈડ કઈ બી આવી શકે, પરંતુ જે આવશે તે કયા સ્વરૂપમાં? વી ના સ્વરૂપમાં. બરાબર. દાખલા થોડાક લાંબા હોય છે. ગઈકાલે આપણે જે પહેલો દાખલો કરેલો તે બહુ લાંબો હતો, પણ પછીના દાખલા પાછા બધા ટૂંકા ટૂંકા જ હતા. હવે સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. સ્વાધ્યાય 9.4. એમાં આપણે 1 થી 10 દાખલા આપણે જોઈશું આજે. 1 થી 10 દાખલામાં 4 દાખલા હોમવર્કમાં તમે જે વિચારીને આવેલા તે જ પ્રમાણે મેં ગોઠવેલું છે અને 6 દાખલા હું કરાવીશ. બરાબર છે કૌશ? ચાલો પહેલો દાખલો આપણે કરીશું. પ્રશ્ન 1 થી 10 માં વિકલ સમીકરણ સમપરિમાણ છે તેમ દર્શાવો અને દરેકનો વ્યાપક ઉકેલ શોધો. રકમમાં પહેલેથી કહી દીધું સમપરિમાણ છે તેમ દર્શાવો, એટલે આપણને ખબર પડી ગઈ છે કે બધા જ દાખલા કયા દાખલા છે? સમપરિમાણ વિકલ સમીકરણના. પણ રકમમાં જો ની કીધું હોય તો તમારે પહેલા ઓળખવાનું, ને ઓળખાય કેવી રીતના? ઘાત જોવાની. ઘાત એક્સ ની ઘાત જોવો 2. અહીંયા એક્સ ઇન્ટુ વાય એટલે આ બેવની થઈને કેટલી ઘાત? 2. એક્સ ની 2, વાય ની 2, બધે જ 2. જ્યાં પણ છે ત્યાં બધે 2 ઘાત દેખાય છે. એનો મતલબ આ દાખલો સમપરિમાણ વિકલ સમીકરણનો દાખલો છે. આવી રીતના ઓળખાણ થાય. છતાં બી તમારે કોશિશ કરવી હોય તો કરી લેવાની. આની કોશિશ હું ચેક કરવાનું હતું? કોશિશ આની કરવાની, વિયોજનની. તો આમાં વિયોજન શક્ય છે? શું તમે આમાં એક્સ અને વાય ને છૂટા પાડી શકશો? યસ, બરાબર છે. ચાલ છૂટું પાડી આપ. છૂટું પાડી આપ કોષ. આને છેદમાં લઈ જાવ એટલે છૂટું પડી ગયું. હવે ના પાડે છે તો પહેલા તો હું જોઈને હા પાડી. આ દાખલામાં વિયોજન થતું નથી. જો વિયોજન થતું હોય ને તો આપણને સમપરિમાણમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી, કારણ કે આપણને સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે વિયોજનમાં. વિયોજન વાળો દાખલો એટલે ખાલી 4 સ્ટેપનો દાખલો, પણ સમપરિમાણનો દાખલો એટલે અહીંયા 3 પાના ભરાઈ જાય, તમારી નોટનું 1.5 પાનું ભરાઈ જાય. સમજી ગયા? ચાલો કામ ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવવાનો. મિસ્ટર ધ્રુવ અહીંયા જો બેટા, ડીએક્સ ને છેદમાં લાવો. ડીવાય બાય ડીએક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય. એના પછી શું કરવાનું? જમણી સાઈડને એફ ઓફ એક્સ વાય ધારી લેવાની. ધારો કે એફ ઓફ એક્સ વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય. હવે સાબિત કરવાનું છે કે આ સમપરિમાણ છે 0 ઘાત વાળું. એક્સ ની જગ્યાએ લેમ્બડા એક્સ, વાય ની જગ્યાએ લેમ્બડા વાય.
ચલો લેમડા સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ લેમડા સ્ક્વેર વાય સ્ક્વેર ના છેદમાં લેમડા સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ લેમડા સ્ક્વેર એક્સ વાય. અંશમાંથી લેમડા સ્ક્વેર કોમન નીકળે, છેદમાંથી લેમડા સ્ક્વેર કોમન નીકળે અને કોમન નીકળ્યા પછી કેન્સલ એટલે y2 એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય. આ હું આવી ગયું રી નવા રકમ પોતે વિધેય પોતે આવી ગયું એટલે આના બરાબર એફ ઓફ એક્સ વાય. આગળ લેમડા નથી તો મેં શું લખું? લેમડાની 0 ઘાત. એટલે આપણે શું સાબિત કર્યું કે એફ એ શું છે? 0 ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે. સમપરિમાણ વિધેય છે. અને જો કેપિટલ એફ સમપરિમાણ વિધેય હોય તો એનો મતલબ આ કયું વિકલ્પ સમીકરણ છે? માટે આપેલ વિકલ્પ સમીકરણ સમપરિમાણ વિકલ્પ સમીકરણ છે. સમપરિમાણીય વિકલ્પ સમીકરણ છે. ચાલો મેઇન દાખલો હવે ચાલુ થાય. ભાઈ આ તો બધું કઈ હતું નહીં, આ તો બધું બેઝિક વસ્તુ છે અને હું હવે પછીના એક બી દાખલામાં બધું કરવાનું જ નથી, એ હોમવર્કમાં આપા તમને. ચાલો મેઇન વસ્તુ હવે ચાલુ થાય. તો આ જે સમીકરણ છે તેની જમણી સાઈડને કયા સ્વરૂપમાં ફેરવવાની? વાય બાય એક્સ. વાય બાય એક્સ સ્વરૂપમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવાનું? એક્સ સ્ક્વેર વડે. અંશ અને છેદને એક્સ સ્ક્વેર વડે ભાગો. જીરી વડે એને શું જોયા કરે સર વગેરે? એક્સ સ્ક્વેર ને એક્સ સ્ક્વેર વડે ભાગીએ તો 1, વાય સ્ક્વેર ને એક્સ સ્ક્વેર વડે ભાગીએ તો વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર ના છેદમાં. ચાલો છેદમાં ભાગો તો 1 પ્લસ એક્સ વાય ને એક્સ સ્ક્વેર વડે ભાગીએ તો વાય બાય એક્સ. સમીકરણ 1. આદેશ શું આદેશ લેવાનો? ધારો કે વાય બાય એક્સ બરાબર વી માટે વાય બરાબર વીએક્સ માટે વાય ડીવાય બાય ડીએક્સ વિકલન એક્સ ને સાપેક્ષ વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ. ચાલો આ કિંમતોને ક્યાં મૂકવાની છે? સમીકરણ 1 માં મૂકતા. મૂકી દેવો સમીકરણ 1 માં. તો આ મૂકી દેવો અહીંયા વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર. ચાલો જમણી સાઈડ 1 પ્લસ આ કેટલા થઈ જશે? વી સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ વી. હવે ફિક્સ સ્ટેપ છે, કાં તો બે બાજુથી વી ઉડી જાય, પણ આમાં જમણી સાઈડ વી નથી તો આ વી ને પેલી સાઈડ લઈ ગઈને સાદુરૂપ એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર 1 પ્લસ વી સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ વી માઇનસ વી. સાદુરૂપમાં આગળ વધીએ. જોજો 1 પ્લસ વી સ્ક્વેર ક્રોસ ગુણાકાર બોલો માઇનસ વી સ્ક્વેર છેદમાં 1 પ્લસ. ચાલો વી સ્ક્વેર ઉઈડો. એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર 1 માઇનસ વી ના છેદમાં 1 પ્લસ વી. વિયોજન કરો, ડીવી સાઈડ બધું લઈ આવો તો આને લખો વી પ્લસ 1. આમાંથી માઇનસ 1 કોમન કાઢો એટલે આ થયું વી માઇનસ 1 ઇન્ટુ ડીવી. માઇનસ કોમન કર્યું છે ને આ ડીએક્સ બાય એક્સ ને જમણી સાઈડ ફિક્સ આ જ આવે બરાબર છે ને. હવે કરી નાખો બંને બાજુ સંકલન. બંને બાજુ સંકલન એટલે હવે આ દાખલો વિયોજનનો દાખલો થઈ ગયો બરાબર ને. માઇનસ ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં એક્સ. ડાબી સાઈડનું સંકલન કેવી રીતના કરીએ? પાટિયું બેસાડીને. ચાલો છેદને અંશમાં સેટ કરી દો. છેદમાં જો વી માઇનસ 1 હોય તો ઉપર વી માઇનસ 1 લાવો. માઇનસ 1 માં કેટલા ઉમેરીએ તો પ્લસ 1 થાય? 2 ઉમેરીએ તો 2 માંથી 1 જાય તો 1 બરાબર. પાટિયું બેહાર્યું ને. જમણી સાઈડ સંકલન લોગ માનાંક એક્સ ને પ્લસ લોગ સીટ લઈ લે લોગ માનાંક સી. ચાલો છેદ વિભાજન કરીએ તો આ વી માઇનસ 1 કેન્સલ એટલે 1 ને આમાં 2 ના છેદમાં વી માઇનસ 1 ઇન્ટુ ડીવી. લોગની બાદબાકી એટલે લોગમાં ભાગાકાર લોગ માનાંકમાં સી બાય એક્સ. ચલો એકનું વી ને સાપેક્ષે સંકલન વી, બે અચર 1 બાય વી માઇનસ 1 નું સંકલન લોગ માનાંક વી માઇનસ 1 બરાબર લોગ માનાંક સી બાય એક્સ. વી ની કિંમત શું ધારેલી? વાય બાય એક્સ. 2 ટાઈમ લોગ માનાંકમાં વાય બાય એક્સ માઇનસ 1 બરાબર લોગ માનાંક સી બાય એક્સ. દાખલો પૂરો. એ લોકોએ જે જવાબ આપ્યો છે તે જવાબમાં હજી પણ સાદુરૂપ છે, પરંતુ આપણે એ સાદુરૂપ નથી આપવું. સાદુરૂપમાં બે લોગ ભેગા કર્યા ને પછી લોગને કર્યો એટલે ઈ ની ઘાટમાં આખો જવાબ છે બરાબર. ચાલશે, પૂરા માર્ક્સ લઈ લેવાના. અને આનું સાદુરૂપ આપવામાં લોચો માર્યો તો પૂરા માર્કો ગયા, પછી એકાદ માર્ક જતો રહે. એટલે તું રવા દે, અહીંયા અટકી જા. જે માંગેલ વ્યાપક ઉકેલ છે. ચાલો કોઈને કઈ તકલીફ? બધાને સમજ પડી ગઈ? કઈ નવું નથી કર્યું, કાલે જે કર્યું તે જ બધું કરીએ છે. સમજી ગયા?
બેઝિક બેઝિક સંકલન આવે છે, કેટલાક દાખલામાં થોડુંક એડવાન્સ સંકલન આવી જાય વચ્ચે વચ્ચે, કાલે આવેલું એમ. બાકી આ તો બહુ બેઝિક, આવા પાટિયા તો આપણે એવા કેટલા બેહાયરા. ચાલો હોમવર્ક પહેલેથી લખીને જ આવ્યા છે. હે હા ચાલો એના પછી આ દાખલામાં હોમવર્ક અહીંયા નથી લખ્યું એટલે હું કરાવીશ. જો આ કેવો નાલાયક છે, અને એટલો ઓવર કોન્ફિડન્સ છે કે એને આવડે જ. સાચું કા તને આ દાખલો જાતે આપી દમ તો આવડી જાય એમ. હા બરાબર છે, બધી એપ્લિકેશનમાં નો સદુપયોગ કરે છે. જો એટલે મેં મેથ્સનું મટીરિયલ નહીં આપું, કેમ કે આવા નાલાયક લોકો શું કરે, એમાંથી બેઠું લખી કાઢે, પણ કેવા નાલાયક એમ. હવે એપ્લિકેશન વાપરે. હું છે ને તારો નંબર આપી દેવા એપ્લિકેશન વાળાને, તને બેન કરી દઈ. ચાલો ધ્યાન આપજો. સૌથી પહેલા તો રકમમાં આપણને પહેલેથી કીધું છે સમપરિમાણ છે તેમ સાબિત કરો, એટલે સમપરિમાણનો દાખલો. પણ નહીં કીધું હોય તો ઘાત જોવો. એક્સ ની ઘાત 1, વાય ની ઘાત 1. આ ડીવાય ને ડીએક્સ ની કોઈ દિવસ ઘાત જોવાની બેહતા. એક્સ ની એક ઘાત, વાય ની એક ઘાત, બધે જ ઘાતમાં છે 1 1 1 1, એટલે આને કહેવાય સમપરિમાણ, બધાના પરિમાણમાં 1 છે. ચાલો તો સૌથી પહેલા ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવવા માટે શું કરીએ, આ પદને જમણી સાઈડ લેવા જાવ. એક્સ માઇનસ વાય ડીવાય બરાબર એક્સ પ્લસ વાય ડીએક્સ. ડીએક્સ ને છેદમાં લાવો, કરતા બનાવો. ડીવાય બાય ડીએક્સ બરાબર એક્સ પ્લસ વાય ના છેદમાં એક્સ માઇનસ વાય. ચાલો ભાઈ, હવે આના પછી જે સાબિત કરવાનું છે તે હોમવર્કમાં. ચાલો એના પછીનું સ્ટેપ, ડીવાય બાય વાય બાય એક્સ સ્વરૂપમાં ફેરવવા. અહીંયા શું કરીએ, ડીવાય બાય ડીએક્સ બરાબર 1 પ્લસ વાય બાય એક્સ ના છેદમાં 1 માઇનસ વાય બાય એક્સ. એક્સ વડે ભાગી નાખ્યું. હવે ધારી લેવાનું છે, ધારો કે વાય બાય એક્સ બરાબર વી માટે વાય બરાબર વી એક્સ. વિકલન કરી નાખો એક્સ ને સાપેક્ષે. ડીવાય બાય ડીએક્સ બરાબર વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ. આ કિંમતોને સમીકરણ 1 માં મૂકો. સમીકરણ 1 માં મૂકતા ચલો વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ આવી જશે અહીંયા, ને એના બરાબર 1 પ્લસ વી છેદમાં 1 માઇનસ વી. વી ને પેલી સાઈડ, એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર 1 પ્લસ વી ના છેદમાં 1 માઇનસ વી એક્સ ડીવી બાય ડીએક્સ. ચાલો ક્રોસ ગુણાકાર. 1 પ્લસ વી માઇનસ વી પ્લસ વી સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ વી. વી કેન્સલ. ચાલો વી સાઈડ બધા વી વાળા પદ લઈ આવો, અમારી માઇનસ કોમન કાઢજો. વી માઇનસ 1 ના છેદમાં વી સ્ક્વેર પ્લસ 1 ડીવી. માઇનસ કોમન કરેલું યાદ છે ને જમણી સાઈડ ડીએક્સ બાય એક્સ બંને બાજુ સંકલન. ચાલો આ સંકલન કેવી રીતના કરો, બે વડે ગુણી ભાગવા પહેલા એક વસ્તુ કરવી પડે, છેદ વિભાજન. દર વખતે તમે કેમ ડાયરેક્ટ બે વડે ગુણવા ભાગવાની વાત કરી દો છો. વી ના છેદમાં વી સ્ક્વેર પ્લસ 1 ડીવી માઇનસ 1 ડીવી ના છેદમાં વી સ્ક્વેર પ્લસ 1 બરાબર માઇનસ 1 બાય એક્સ નું સંકલન લોગ માનાંક એક્સ પ્લસ, ચાલો સી જ રવા દો છો. ચાલો એના પછી આમાં હવે પેલું બે વડે ગુણવા ભાગવાનું. છેદનું વિકલન અંશમાં છેદને લાગે લોગ માઇનસ સૂત્ર 1 upon વી સ્ક્વેર પ્લસ 1 સંકલન tan ઇનવર્સ વી. સૌથી વધારે વખત આ સૂત્ર વાપર્યું છે આપણે. ને વી ની કિંમત મૂકી દો. કેટલી છે વી ની કિંમત બોલ, 1/2 લોગ માનાંકમાં વાય સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ tan ઇનવર્સ વાય બાય એક્સ બરાબર માઇનસ લોગ માનાંક એક્સ પ્લસ સી. કોને હજી આને આગળ સાદું રૂપ આપવું છે, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. અને તમારી ચોપડી વાળા જોઈએ કેવું સાદું રૂપ આપેલું છે. આ જ આપ્યું હે, અને કરતા બનાવ્યું પેલી સાઈડ લોગ એક્સ આ સાઈડ, પછી બે લોગ નું સાદું રૂપ આપેલું છે. ક્રોસ ગુણાકાર કરેલો છે 1/2 બેઠું, એટલે આને 1/2 વડે બે વડે ગુણી ભાગીને બે ને ઘાતમાં એટલે એક્સ સ્ક્વેર, ને આ બેનો ગુણાકાર કરીએ એટલે એક્સ સ્ક્વેર કેન્સલ આવી ગયો. ચાલો નથી કરવું આપણે, રવા દેવું એને એમ જ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 4 હોમવર્ક.
શું છે? શું દેખાય છે તને? બીકર. ચાલો. ઓહ, હવે આમાં કંઈક નવી સ્ટાઇલમાં. એ પછી અહીંયાથી નેક્સ્ટ સ્ટાઇલ. પ્રશ્ન 6 ચાલુ કરીએ. હોમવર્કમાં જોઈતો છે તને એમ? ચાલો ચાલ નિહાર, શું થયું બેટા? ઓકે, સમપરિમાણ છે એમ લાગે કે? હે? સમીકરણનું થોબરું જોઈને સમીકરણનો પ્રકાર ઓળખી જ કરવાનો. એક્સ ની એક, વાય ની એક. હવે આમાં એક્સ ની બે ને વાય ની બે છે, પણ એને વર્ગમૂળ હો છે એટલે પાછી એક જ સમજવાની. બે ની અડધી એક એમ, એટલે બધી એક એક ઘાત જ કહેવાય. એટલે સમપરિમાણ છે. સૌથી પહેલા ડીવાય બાય ડીએક્સ ને શું બનાવી દઈએ ધ્રુવ? કરતા. ચાલો એના માટે હવે જોજો, જોજે હા. ડીએક્સ વાળા કેટલા પદ છે? એક જ, બે પદ છે. તો આને પેલી સાઈડ લઈ જાઓ ને ડીએક્સ ને કોમન કરો. એક્સ ડીવાય બરાબર, ચાલો આને પેલી સાઈડ લઈ ગયા ને ડીએક્સ ને કોમન કરીએ તો માઇનસ વાય નો પ્લસ વાય, પછી પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. કોને નિયમ જ પડી? ચાલો ડીએક્સ ને નીચે લાવો તો ડીવાય બાય ડીએક્સ બરાબર. હવે આ એક્સ છેદમાં જ હે ને, જોજો એક્સ ને છેદમાં છૂટો પાડી દઉં, વાય બાય એક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ના છેદમાં એક્સ. હજી આ એક્સ ને આ વર્ગમૂળની અંદર હું મોકલી જ દઉં. ડીવાય બાય ડીએક્સ બરાબર વાય બાય એક્સ. જો તમે એક્સ ને વર્ગમૂળમાં લઈ જાઓ તો એક્સ નો વર્ગ થઈ જાય, અને એક્સ ના વર્ગને આ બેવમાં છૂટો પાડી દો. એક્સ સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર 1, વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર, અને પછી આને એફ ઓફ એક્સ વાય ધરીને આને સાબિત કરી દેવાનું કે આ કેવું વિધેય છે? સમપરિમાણીય છે. એના પછીના સ્ટેપમાં આને પાછું એકવાર રિપીટ કરવાનું કે ભાઈ આ જે છે તે વાય બાય એક્સ સ્વરૂપમાં ઓટોમેટિક જ ફેરવાઈ ગયું. આપણે અહીંયા જેવું સાદું રૂપ આપી દીધું કે વાય બાય એક્સ તાને ત્યાં જ ફેરવાઈ ગયું. પછી આને સમીકરણ એક. ચાલો હું ધારવાનું તે તું બોલ કુશ. ધારો કે વાય બાય એક્સ બરાબર વી. બરાબર છે? કુશ શું ધારે ખબર? વાય બાય એક્સ બરાબર વી. એવું બધું લખતો ને એમ. ચાલો, માટે વાય બરાબર વી એક્સ. એના પછી વિકલન બોલ. બરાબર લખાઈ ગયો ભાઈ. ચાલો આ કિંમતોને ક્યાં મૂકવાની છે ધ્રુવી? સમીકરણ એકમાં મૂકતા. ચાલો મૂકી દેવ કિંમતોને, તો આ થઈ જશે વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ. એના બરાબર રઘવ વી પ્લસ વર્ગમૂળમાં 1 પ્લસ વી સ્ક્વેર. આને કહેવાય ખૂબ સુંદર દાખલો. કેમ ખબર? જોવો, વી કેન્સલ અને છેદમાં લઈ આવો. આ હોમવર્કમાં અપાય એવો હતો. આ તો ડીવી ના છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ વી સ્ક્વેર બરાબર ડીએક્સ બાય એક્સ. બંને બાજુ સંકલન. ચાલો રીનવ. દરેક કાયરને સુરવીર બનવાનો એક મોકો મળે છે. ચાલ હવે હું તને મોકો આપું છું. સાબિત કર આનું સંકલન શું થાય તે જવાબ આપીને સાબિત કર. ચાલ બોલ સંકલન નું સૂત્ર હવે. ચાલ ચાલ તું બોલી દે કુશ, તું સાબિત કરી દે કે તું સુરવીર છે. લોગ એમ કે છે, ખોટું? એક મિનિટ સોરી, નહીં સાચું બોલતો હતો. લોગ ઉપર અંદર નું બોલવા દઉં. લોગ જરાક ભૂલ કરી દીધી. લોગ માનાંકમાં વી પ્લસ વર્ગમૂળ બેઠું. 1 બાય એક્સ નું સંકલન લોગ માનાંક એક્સ વત્તા લોગ માનાંક સી. ચાલો જ્યાં પણ વી છે ત્યાં મૂકી દેવું. રીનવ બોલવા માંડ. વી ની કિંમત વર્ગમૂળમાં 1 પ્લસ વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર. લોગની બાદબાકી, સોરી લોગનો સરવાળો લોગમાં ગુણાકાર એટલે સી એક્સ. બે બાથી લોગ દૂર કરી દો. અહીંયા વર્ગમૂળનું થોડુંક સાદું રૂપ આપવું જોઈએ. ક્રોસ ગુણાકાર કરો એટલે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર એટલે એક્સ લખાય બરાબર સી એક્સ.
આ એક્સ ને આખાના છેદમાંથી પેલી સાઈડ લઈ જવું જોઈએ. તો વાય પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર સી ઇન્ટુ એક્સ સ્ક્વેર, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. બેઠો જવાબ આવ્યો, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. ખ્યાલ આવી જશે બધાને? ચાલો નેક્સ્ટ 7મો દાખલો, મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી 4 માર્ક્સ. જોઈ લો આ દાખલાને ધ્યાનથી, બરાબર ધ્યાનથી આના થોબરાને જોઈ લો. આનું થોબરું જાતે કહે છે કે આ સમપરિમાણનો દાખલો છે. કેવી રીતના ખબર? રકમમાં વાય બાય એક્સ લખેલું છે એટલે ખબર પડી ગઈ. હવે સમજો, આ દાખલો પ્રકીર્ણ ઉદાહરણમાં પાછો આવશે. અમારી ભવિષ્યવાણી યાદ રાખજે રાઘવ. અને જ્યારે પ્રકીર્ણ ઉદાહરણમાં પાછો આવશે ત્યારે તમે મને કહેજો આવી ગયો એમ. બરાબર છે? હું તમને યાદ કરાવું એ પહેલા કોને યાદ કરાવવાનું? તમારે મને કહેવાનું છે. જોઈ લાની આ રકમના થોબરાને. ચાલો સૌથી પહેલા ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવવાનું છે. કેવી રીતના કરતા બનાવીએ? નાલાયક રહીને ધ્યાન આપ. આ ડીએક્સ છેદમાં જશે અને આ જે છે તે આખો ડાબી સાઈડ છેદમાં આવશે. બોલો, ડીવાય ના છેદમાં ડીએક્સ બરાબર આને બેઠું એક્સ કોસ વાય બાય એક્સ પ્લસ વાય સાઇન વાય બાય એક્સ ઇન્ટુ વાય ના છેદમાં આર્યુઆ વાય સાઇન વાય બાય એક્સ માઇનસ એક્સ કોસ વાય બાય એક્સ ઇન્ટુ એક્સ. એટલે હું કેવો બેશરમ છે આ. અને સમપરિમાણ જે સાબિત કરવાનું તે હોમવર્કમાં, એના પછીના સ્ટેપમાં શું કરવાનું? વાય બાય એક્સ સ્વરૂપમાં ગોઠવવાનું. વાય બાય એક્સ નથી ભાઈ, અહીંયા એક્સ ની વાય ની નીચે ક્યાં છે એક્સ? તો જોજો હું કરીએ તે. આ પહેલેથી આ વાય બાય એક્સ જ કહેવાય. આ અંદર એક્સ વડે ભાગવું પડે. ભાગાકાર ચાલુ કરો. આને તમે એક્સ વડે ભાગો, એક્સ ઉડી જાય, કોસ વાય બાય એક્સ. આને એક્સ વડે ભાગીએ તો વાય બાય એક્સ ઇન્ટુ સાઇન વાય બાય એક્સ. આ એક્સ ને ઉપર ચરાઈ દેવું એટલે વાય બાય એક્સ છેદમાં આમાં બે એક્સ વડે ભાગો, વાય બાય એક્સ સાઇન વાય બાય એક્સ માઇનસ એક્સ ને એક્સ વડે ભાગ્યા તો કેન્સલ એટલે કોસ વાય બાય એક્સ બેઠું ને આ એક્સ તો ઉપર ચરાઈ દીધો. ચાલો ધ્રુવ નેક્સ્ટ સ્ટેપ. ધારો કે y બાય એક્સ બરાબર v માટે y બરાબર vx માટે dy બાય dx સંકલન કરતા v પ્લસ એક્સ ડી બાય dx. અલા તું કેટલું આગળ પહોંચી ગયો, હજી તો વિયોજન બાકી. કિંમત મૂકીને વિયોજન પછી સંકલન આવે. ગમે તે જ કરી રાખ્યા. તો આ કિંમતોને સમીકરણ 1 માં મૂકતા. ચલો યશવંત, ડીવાય બાય ડીએક્સ ની કિંમત v પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર, ચાલો મૂકવા માંડો. વાય બાય એક્સ ની કેવી? કોસ વી પ્લસ વી સાઇન વી ના છેદમાં વી સાઇન વી માઇનસ કોસ વી. મુકાઈ ગઈ કિંમત. ચાલો હવે વી ને પેલી સાઈડ લઈ જાઓ, એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર હરિયા બેઠું જ ને એના પછી વી પેલી સાઈડ જાય તો માઇનસ વી એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર. ચાલો ક્રોસ ગુણાકાર, કોસ વી પ્લસ વી સાઇન વી. ચલો વી હાથે ગુણો આને, વી સ્ક્વેર સાઇન વી પ્લસ વી કોસ વી ના છેદમાં વી સાઇન વી માઇનસ કોસ વી. એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર. અંશનું સાદુરૂપ બોલી દો ફટાફટ. ચાલો એકવાર જરાક રકમ ચેક કરવી પડે. કેમ કે અહીંયા કઈ ઉડવું જોઈતું હતું.
ક્યાં છે? અહીંયા. હા, અહીંયા વી લખવાનો રહી ગયો. ચાલો, રકમ એટલે સાચી જ છે. ધ્યાન નહીં આપે બેશરમ. ચાલો, વી ને અંદર ગુણીકારો એટલે એ વી કોસ વી ને એ વી સ્ક્વેર સાઇન વી. વી કોસ વી સ્ક્વેર સાઇન વી. આપણું કામ થયું હવે. વી સ્ક્વેર સાઇન વી કેન્સલ. ચાલો રીનવ એક અહીંયા હવે સાદુરૂપ તું બોલી શકશે? હા બોલ બોલ, બેઠું લખી દઈએ. વી કોસ વી વત્તા વી કોસ વી, બેઠું લખવાનું. વી કોસ વી વત્તા વી કોસ વી, ટુ વી કોસ વી ના છેદમાં વી સાઇન વી માઇનસ કોસ વી. નેક્સ્ટ સ્ટેપ, વી વાળા બધા ડાબી સાઈડ. રઘુજી, વી સાઇન વી માઇનસ કોસ વી ના છેદમાં બે ને ત્યાં જ રાહ દેવું. વી કોસ વી બરાબર 2 dx બાય એક્સ. હવે આવ્યું પેલું સ્ટેપ, બંને બાજુ સંકલન કરતા. આટલું બધું ખાઈ ગયેલો. ચલો, હું કર્યું તું એ? અલા અહીંયા વિકલન કરેલું છે. અહીંયા વાય બરાબર એટલે અત્યાર સુધી ભ્રમમાં હતો. સારું થયું તો મેં તને કીધું. હે ભગવાન. ચાલો હવે બસ પૂરેપૂરી શક્તિ વાપરો તમારા મગજની અને આનું સંકલન વિચારીને મને કહેવો. શું થયું? છેદને વય ધરી લઈએ, પછી એનું વિકલન કરીએ એટલે આદેશની રીત કરીએ. તમે જરાક ધ્યાનથી જોવો જે કઈ આદેશ નથી લેવાનો. છેદનું વિકલન જ અંશમાં છે. આ વી અચર કોસ વી નું વિકલન માઇનસ સાઇન વી એટલે આ માઇનસ વી સાઇન વી, પછી કોસ વી અચર વી નું વિકલન 1 એટલે ઉપરથી માઇનસ કોમન કાઢીએ તો છેદનું વિકલન અંશમાં છે. છેદ વિભાજનથી બી થશે, સાચી વાત છે. છેદ વિભાજનમાં વી કેન્સલ, સાઇન વી બાય કોસ વી એટલે ટેન વી. પછી જોજો અહીંયા વી કેન્સલ એટલે 1 બાય કોસ વી કેન્સલ એટલે 1 બાય વી. તો ટેન વી નું વિકલન ની એટલે સંકલન પાછા એમ કરીને જોઈ. ટેન વી નું સંકલન લોગ માનાંકમાં સેક વી અને 1 બાય વી નું લોગ માનાંક વી. એટલે બે રસ્તા છે, કાં તો છેદ વિભાજનથી આગળ વધી જાવ, નહીં તો પછી છેદનું વિકલન અંશમાં છે તો છેદને ડાયરેક્ટ લોગ લગાવી દો. છેદ વિભાજન જ કરી નાખો. ચાલો ઇન્ટિગ્રેશન, છેદ વિભાજન કરીએ છીએ. વી કેન્સલ, સાઇન વી ના છેદમાં કોસ વી, ટેન વી કોસ વી કેન્સલ 1 બાય વી ડીવી. આ સંકલન બોલો લોગ માનાંક એક્સ ને લોગ સી જ લઈ લો કેમ કે ડાબી સાઈડ હો લોગ આવવાના જ છે. ટેન વી નું સંકલન લોગ માનાંકમાં સેક વી 1 બાય વી નું લોગ માનાંક વી. આમાં બે ઘાતમાં જઈને લોગનો સરવાળો એટલે ગુણાકાર cx સ્ક્વેર. ડાબી સાઈડ લોગનો બાદબાકી એટલે ભાગાકાર સેક વી ના છેદમાં વી બરાબર લોગ માનાંક cx સ્ક્વેર. બે સાઈડથી લોગને કરી નાખો. સેક વી બાય વી બરાબર cx સ્ક્વેર. હવે વી ને પેલી સાઈડ લઈ જાઓ ને પછી વી ની કિંમત મૂકી દો. વી ઇન્ટુ cx સ્ક્વેર સેક વાય બાય એક્સ બરાબર વાય બાય એક્સ ઇન્ટુ cx સ્ક્વેર. પાછું એકવાર એક્સ ઉડી ગયું. સેક વાય બાય એક્સ બરાબર સી વાય. ચાલો એક એક્સ બાકી કે તો સી એક્સ વાય. હવે આ લોકોએ ખબર નહીં કેમનું સાદુરૂપ. ઓકે સમજી ગયો. આ લોકોએ સી ને જમણી જગ્યાએ ડાબી સાઈડ રાખ્યો ને સેક ને છેદમાં લઈ ગયા તો 1 સેક નું થઈ ગયું કોસ એટલે એક્સ વાય કોસ વાય બાય એક્સ બરાબર સી. ચાલશે, આપણો આ જવાબ સુંદર છે, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. ખ્યાલ આવી જશે? સમજ પડી દાખલામાં? શું થયું તને? તું હજી બી બીમાર છે, અશક્તિ છે. કયો રોગ થયો હતો? હા કયો? હે કઈ હો હું બોલે છે? ચાલો આ બે શરમ જેવો. ચાલો પ્રશ્ન 8 નાવ્યા હોમવર્ક. પ્રશ્ન 9 ને 10 બેમાંથી એક બી હોમવર્કમાં નથી. ચાલો ફટાફટ બે દાખલા પટાઈ દઈએ એટલે 5 વાગ્યા સુધીમાં પટી જાય. ચાલો શું કરવું છે આમાં? વાય બાય એક્સ એટલે સમપરિમાણનો ઈશારો. ચાલો હવે ધ્યાન આપજો.
ધ્યાન આપો ભાઈઓ અને બહેનો, ધ્યાન આપો બેઉ. ચાલો, શું થયું? ઓકે, સૌથી પહેલા ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવવાનું. હવે આ રકમને એકદમ ધ્યાનથી જોઈ લઉં. આ રકમનો ફોટો પાડીને મગજમાં સેવ કરી દઉં. આ રકમને આપણે એક્સ બાય વાય ફોર્મેટમાં સોલ્વ કરીશું. કયા ફોર્મેટમાં? એક્સના છેદમાં વાય. તમારા મનમાં કદાચ એક સવાલ આવી ગયો હશે કે સર એવું કેમ, અહીંયા વાય બાય એક્સ છે તો એક્સ બાય વાય કેમ? તો જો વાય બાય એક્સ ફોર્મેટમાં બી સોલ્વ થશે, એક્સ બાય વાય ફોર્મેટમાં બી સોલ્વ થશે, પણ એક્સ બાય વાય ફોર્મેટમાં સોલ્વ કરવો તો ઇઝીલી કામ પતે. બરાબર, મને પહેલેથી ખબર છે એટલે મેં તમને કહી દીધું, પણ તમને રકમ જોઈને એવું ખબર નથી પડવાની. એટલે તમને કીધું કે આનો ફોટો પાડીને મગજમાં સેવ કરી દેવું કે આ રકમ આવી એટલે યાદ કરો કયો ફોર્મેટ? એક્સ બાય વાય. બાકી રકમ પોતે એમ કહે વાય બાય એક્સ, પણ આપણે રકમને કહેવાનું એક્સ બાય વાય. બરાબર છે. હવે સૌથી પહેલી તકલીફ શું છે ખબર? અહીંયા હું એક્સ બાય વાય બનાવું કેવી રીતના? ભાઈ સિમ્પલ. હા, લોગમાં તમે આ બેને વ્યસ્ત કરો તો અહીંયા અગાડી ચિહ્ન બદલાઈ જાય, કેમ કે વાય બાય એક્સ એટલે એક્સ બાય વાયની -1 ને માઇનસ પછી આગળ આવે લોગના નિયમ પ્રમાણે. એટલે લોગમાં જો અંદર વ્યસ્ત કરીએ તો આગળ ચિહ્ન બદલી કરવાનું, ફેરવાઈ ગયું. સમજ પડી કહું? ચાલ બોલવા માંડ. માઇનસ ડીવાય માઇનસ 2x ડીવાય. ચાલો નેક્સ્ટ સ્ટેપ. હવે ડીવાય વાળા બે પદને પેલી સાઈડ લઈ જાઓ અને ડીવાય કોમન બી કાઢી લઉં. ડીવાય જો કોમન કાઢીએ તો કાઉન્સમાં જે હોય તે બોલવાનું. આ બે વસ્તુ બોલવાની. પહેલા 2x ને આને પ્લસ એક્સ log x બાય વાય ઇન્ટુ ડીવાય. હવે કોને કરતા બનાવવાનું? ડીવાય બાય ડીએક્સ ને. ખોટી વાત, ડીએક્સ બાય ડીવાય. બરાબર, આ જમણી સાઈડ આ વાય છેદમાં જશે ને, છૂટું પાડ દે વાય ને, છૂટું પાડ દે અહીંયા 2x ના છેદમાં વાય. ઓહ, ચાલો અહીંયા આપણે શું લખતા હતા? વાય ને છેદમાં, અહીંયા વાય છેદમાં આવશે તો x ના છેદમાં વાય ઇન્ટુ log x બાય વાય. ક્લિયર છે બધાને? ચાલો હવે આ જમણી સાઈડને સાબિત કરી દેજો ભાઈ કે એ છે સમપરિમાણ વિધેય. એના પછી જે વિકલ્પ સમીકરણ છે તેના જમણી સાઈડને એક્સ બાય વાય ફોર્મેટમાં ગોઠવવાનું. તે ઓટોમેટિક અહીંયા જ ગોઠવાઈ ગયું. એના પછીનું સ્ટેપ, હવે જે આદેશ લેવાનો છે તે બોલશે રીનવ. વાય બાય એક્સ બરાબર વી. ખોટું, એક્સ બાય વાય બરાબર વી, માટે એક્સ બરાબર વી વાય. વાય ને સાપેક્ષે વિકલન ધ્રુવી. dx બાય dy બરાબર v પ્લસ વાય dv બાય dy. આ કિંમતોને મૂકી દો એકમાં. આ કિંમતોને સમીકરણ એકમાં મૂકતા ધ્રુવ મૂકી દે. v પ્લસ વાય dv બાય dy બરાબર. ચાલો અહીંયા v મૂકવા માંડે. 2v પ્લસ v log v બે. ઓકે, આ v પેલી સાઈડ y dv બાય dy બરાબર રઘુ 2v માઇનસ v, v પ્લસ v log v. નેક્સ્ટ સ્ટેપ, dv પાસે બધા v વાળા પદો આને આવવા દેવું. આમાંથી કોમન શું નીકળે? v કોમન, કૌંસમાં 1 પ્લસ log v બરાબર dy ના છેદમાં y, બંને બાજુ સંકલન. ચલો કેવી રીતના કરશો આ સંકલન? તો કે ભાઈ આ છેદનો v દેખાય ને, એને ઉપર લઈ જાઓ. dv ના છેદમાં ની તો ઉભા રહ્યો, આ v ને આ રીતના ઉપર લઈ જાઓ ને 1 બાય v લખી દેવું. આ સમજ પડી જશે. છેદનું વિકલન અંશમાં છેદને લાગે log, log માનાંકમાં 1 પ્લસ log v. 1 બાય y નું સંકલન બોલ, log y ને પ્લસ c, log c રખાય. ચાલો log માનાંકમાં 1 પ્લસ v ની કિંમત y બાય x બાય y. log નો સરવાળો log માં ગુણાકાર એટલે અહીંયા cy, બે વાથી log નીકળી જાય. 1 પ્લસ log x બાય y બરાબર cy. પૈટું બસ, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. બેઠો જવાબ આવ્યો જુઓ. એકને પેલી સાઈડ લઈ જવાનું છે ખાલી, ને cy ને આ સાઈડ, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. ચાલો એના પછી નેક્સ્ટ 10મો દાખલો.
હમણાં ફટાફટ થઈ જશે, 5 જ મિનિટમાં થઈ જશે. ચાલો, સૌથી પહેલું સ્ટેપ ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવવાનું. ઓકે, ખોટી વાત, ડીએક્સ બાય ડીવાય, કેમ કે એક્સ બાય વાય સ્વરૂપમાં છે. ચાલો, તો પહેલા તમે કોને પેલી સાઈડ લઈ ગયા, આને કે આને? બીજા પદને આને લઈ ગયા. 1 પ્લસ e રેઝ ટુ એક્સ બાય વાય ડીએક્સ બરાબર. હવે આને પેલી સાઈડ લઈ ગયા તો અગર માઇનસ આવે, એ માઇનસ અંદર મોકલી દઉં. e રેઝ ટુ એક્સ બાય વાય કાઉન્સમાં હું લખવાનું, એક્સ બાય વાય -1 ડીવાય. ચાલો, હવે આ ડીએક્સ ને ક્યાં લઈ જવાનું? છેદમાં. ખોટી વાત, ડીવાય આવશે છેદમાં. ડીએક્સ ના છેદમાં ડીવાય બરાબર e રેઝ ટુ એક્સ ના છેદમાં વાય કાઉન્સમાં એક્સ બાય વાય -1 ના છેદમાં 1 પ્લસ e રેઝ ટુ એક્સ બાય વાય. અહીંયા સાબિત કરી દેજો ભાઈ તમે કે ભાઈ આ સમપરિમાણ છે. પછી જમણી સાઈડને એક્સ બાય વાય ફોર્મેટમાં ગોઠવવાનું, તે તો ગોઠવાઈ ગયું ઓટોમેટિક. આદેશ બોલ નાવ્યા, ધારો કે એક્સ ના છેદમાં વાય બરાબર વી, માટે એક્સ બરાબર વેવાય. ડીએક્સ બાય ડીવાય બરાબર એક્સ પ્લસ વાય ડીવાય ડીવી બાય ડીવાય. આ કિંમતોને સમીકરણ 1 માં મૂકી દઉં. ચલો મયંક, સાદુરૂપ વી પ્લસ નહીં એક્સ પ્લસ, એક મિનિટ અહીંયા ભૂલ કરેલી છે, અહીંયા વી આવશે. ચલો વી પ્લસ વાય ડીવી બાય ડીવાય બરાબર સાદુરૂપ બોલવા માંડ. અને બોલાતું કેમ નથી આનાથી? હવે e રેઝ ટુ વી કાઉન્સમાં v -1 ના છેદમાં 1 પ્લસ e રેઝ ટુ વી. ચાલો નેક્સ્ટ સ્ટેપ, આ v ને પેલી સાઈડ y ડીવી બાય ડીવાય, આ કાઉન્સ ખોલી કાઢો. v e રેઝ ટુ વી માઇનસ e રેઝ ટુ વી ના છેદમાં e રેઝ ટુ વી +1 માઇનસ વી, ક્રોસ ગુણાકાર. v e રેઝ ટુ વી માઇનસ e રેઝ ટુ વી ગુણાકાર બોલો, માઇનસ વી e રેઝ ટુ વી માઇનસ વી ના છેદમાં e રેઝ ટુ વી +1. ચાલો ઉડી ગયો. માઇનસ બેવમાં છે એટલે માઇનસ ને કોમન કરો ને બધું આ સાઈડ લઈ આવો. e રેઝ ટુ વી +1 માઇનસ કોમન કર્યું તો આ થઈ ગયું e રેઝ ટુ વી પ્લસ વી ડીવી માઇનસ કોમન કરલું ડીવાય ના છેદમાં વાય, બંને બાજુ સંકલન. ચાલો તો ડાબી સાઈડનું સંકલન બોલો, બોલવાનું સંકલન. છેદનું વિકલન અંશમાં, છેદને લાગે લોગ. જમણી સાઈડનું સંકલન માઇનસ લોગ માનાંક વાય પ્લસ લોગ સી. ચાલો વી ની કિંમત એક્સ ના છેદમાં વાય છે, એક્સ ના છેદમાં વાય, લોગની બાદબાકી લોગમાં ભાગાકાર, બે બાજુથી લોગને કરી નાખો. e રેઝ ટુ એક્સ બાય વાય પ્લસ એક્સ ના છેદમાં વાય બરાબર સી ના છેદમાં વાય. સાદુ રૂપમાં વાય વડે ગુણી કાઢવું હોય તો ચાલે, ગુણેલું જ છે લોકોએ. તો અહીંયા વાય e રેઝ ટુ એક્સ બાય વાય પ્લસ એક્સ બરાબર સી, જે માંગેલ વ્યાપક ઉકેલ છે. અને આની સાથે સમપરિમાણના 10 દાખલા પૂરા થાય છે. આવતીકાલે આપણે આગળના દાખલા કરીશું. બરાબર, ચાલો કાલે મળીએ.